તમે કોઈને પૂછશો ને તમારે મોટા મોટા જીવનની ફરિયાદ શું, જે તમને જો યુવાન હશે ને તો એવું કહેશે મારા પિતા મને સમજતા, બાળક હશે ને તો એમ કહેશે મારા પિતા મને સમજતા, અને કદાચ 60 વર્ષના વડીલ હશે તો એમ જ કહેશે મારા પિતા મને સમજતા. હવે 60 ના વડીલને આપણે કે તમારા પિતા તો વયા ગયા, તો પછી એનો સવાલ પાછો ક્રોસ થાય તો મારા બાળકો મને સમજતા નથી. મતલબ આ દુનિયામાં લોકોને છે ને કોઈ સમજતા નથી ને એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને કોરોનામાં છે ને આપણને એક હથિયાર હાથમાં મળી ગયો તો મોબાઈલ. આપ પોતાનું મોબાઈલનું સ્ટેટસ ચેક કરજો અને આપ પોતાના મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ચેક કરજો. આપ સ્ક્રીન ટાઈમ ચેક કરશો ને તો આપણે દેખાશે કે આપના મોબાઈલનો સ્ક્રીન ટાઈમ આપ 2 કલાકથી લઈને 3.5 કલાક સુધી વાપરતા હશો. આપ ગૃહિણી હોય તોય ભલે, બિઝનેસમેન હોય તો પણ ભલે. જે વ્યક્તિ 3.5 કલાક સુધી મોબાઈલ વાપરે છે ને એ જાણતો હોય કે ન જાણતો હોય એ મોબાઈલની સ્ક્રીનને 2500 વારથી લઈ અને 4200 વાર ટચ કરે છે. 2500 વારથી લઈ આપણે એવરેજ 3000 પકડીએ તો નિર્જીવ વસ્તુને આપણે આખા દિવસમાં 3000 વાર ટચ કરીએ છીએ. ઘરે જીવતો જાગતો આપણું બાળક છે ને આપણા માતા પિતા છે, સસરા છે, એને આપણે દિવસમાં 5 વાર પણ ટચ કરતા. એટલે સંબંધો છે ને બધા વપરાવા લાગ્યા છે, સાધનો હચવાવા લાગ્યા. આપણે ભૂલી ગયા કે સંબંધોની વોરંટી નો આવે, સાધનોની વોરંટી આવે. સાધન બગડે તો રિપેર થાય, સંબંધ બગડે તો રિપેર નો થાય. તકલીફો ત્યાંથી શરૂ થઈ.